અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મેઘપર ગામે જમીન માપણી દરમિયાન બનેલા ડબલ મર્ડર કેસમાં ટંકારા પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। પોલીસના જણાવ્યા અનુસાર તારીખ 9 જૂન 2026ના રોજ મેઘપર એટલે કે ઝાલા ગામે જમીન માપણી દરમિયાન થયેલા વિવાદમાં 2 વ્યક્તિઓ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના મોત નિપજ્યા હતા। ઘટનાને પગલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી હતી। જિલ્લા પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તારીખ 10 જૂનના રોજ બંને આરોપીઓને ઝડપી પાડ્યા। પકડાયેલા આરોપીઓ તરીકે તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા ઉંમર વર્ષ 40, મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા ઉંમર વર્ષ 32, બંને રહેવાસી મેઘપર ઝાલા, તાલુકો ટંકારા, જિલ્લો મોરબીના નામ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી 2 મોટરસાયકલ, 2 મોબાઈલ ફોન તેમજ હુમલામાં વપરાયેલી 2 છરી કબજે કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલ પોલીસે વધુ પુરાવા એકત્ર કરવાની અને કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલા, પીએસઆઈ જે.કે. રાણા તથા ટંકારા પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું પ્રેસ નોટમાં જણાવાયું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ મોહમ્મદ શાહમદાર, મોરબી। ગત તારીખ 9/6/2026ના બપોરના 4 વાગ્યાના અરસામાં મેઘપર ઝાલા જે ટંકારાની નજીક આવેલું ગામ છે ત્યાંના ફરિયાદી શ્રી દિગ્વિજય પ્રતાપસિંહ ઝાલાએ ફરિયાદ આપ્યા મુજબ તેમના દીકરા હર્ષવર્ધનસિંહ ઉંમર વર્ષ 22 અને તેમના ભાઈ જયપાલસિંહ જેમની ઉંમર વર્ષ 40 હતી, તેઓ પોતાના વાડીમાં જમીનની માપણી કરાવી રહ્યા હતા ખાનગી જરીપ પાસે। એ દરમિયાનમાં બાજુની વાડીના માલિક કે જેમને આ જાણ કરવામાં આવી હતી માપણી કરવાની, એના માલિક તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા બંને ત્યાં આવી ગયેલ અને આવીને એકાએક ઉશ્કેરાટ ઊભો કરી અને તીક્ષ્ણ હથિયાર છરી વડે બંને ભાઈઓ ઉપર હુમલો કરી અને બેયને મોતના ઘાટ ઉતાર્યા હતા। આમ આ છે ડબલ મર્ડરનો બનાવ પામ્યો હતો અને આ બનાવ કર્યા બાદ બંને આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા અને અમારા ટંકારા પીઆઈ ઝાલા અને એમની ટીમે તરત જ આરોપીને રાઉન્ડ અપ કરી અને આરોપીને પકડી પાડેલ છે। આરોપી પાસેથી તીક્ષ્ણ હથિયાર જે છરી હતું એ કબજે કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને આ આરોપીઓ છે એમને જે આ બનાવને અંજામ આપ્યો એના મોટિવનું મૂળ કારણ એ હતું કે એમની જે બાજુની જમીન હતી એ આરોપીએ પોતે આ મરણ જનાર પાસેથી લીધેલી હતી, પણ વચમાં એમણે લોહાણાને વેચેલી હતી ને ત્યારબાદ લીધેલી હતી। આ જે છે મૌખિક સોદો થયેલો હતો। દરમિયાનમાં મરણ જનારે આ જમીન પોતાનામાં ફરીથી કરાવી લેતા આ ઉશ્કેરાટને જન્મ થયો હતો અને એ પછી 10 વર્ષે આ જમીનનો માપણી કરવામાં આવી ત્યારે એ લોકોએ પાછલી જે બનાવ હતો એને ધ્યાનમાં રાખી અને આ મર્ડરના બનાવને અંજામ આપ્યો છે। જેમાં આ જે 2 આરોપીઓ છે પૈકીના મહાવીરસિંહ છે એ પોતે એસટીમાં નોકરી કરે છે અને ચાલુ ફરજે પોતાની બસ મૂકી અને ત્યાં આવી અને એને હત્યાને અંજામ આપ્યો હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।